हवन्ति मानो मदियारीरिखतायुरिगन्धोः अदितिर्जोरदितिरन्तरिक्षमदितिर्माता सविता सपुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनिर्ब्रह्मः द्योः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि यतो यतः समीहसे ततो नो अभयं कुरु षण्णः गुव्रजाभ्यो भयन्नः वसुभ्यः विश्वानि देव समितदुरितानि पराशुभः जलभद्रं तन्म आशुभः श्रीश्चते लक्ष्मीश्च वदन्यान् बहोरात्रे पार्थवेः नक्षत्राणि रूपमस्मिनोऽभ्यातम् इष्टन्निखाणः मुम्म इखाण सर्वलोकम् इखाणः ॐ बृहस्पति यदियदर्यो अरेहादुमद्विभाति क्रतुमज्जने खूजदीदयच्छवसरितव्रजा तदतसमासु द्रविणं धीहि चित्रं महो अखण्डं मण्डलाकारं व्याप्तमेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ब्रह्मजज्ञानां प्रथमं पुरुधादृतिमदः सुरुर्होवेन आवह समुद्र्या उपमास्य विष्टाः स्वतश्च झोनिमतश्च विवह वासनान् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽस्मिन् वासुदेव नमोऽस्तुते कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय, श्री भागवत भगवान की जय, श्री सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। हरि ओम। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियग्न विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु शशि भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेतवः सर्वे ग्रहाः शान्तिकराः भवन्तु। वंशी विभूषितकरानवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। करारविन्देन
पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जीवे पिब स्वात्मृतमेतदेव गोविन्द दामोदर माधव
એવું કીધું હતું કે કદાચ આપણે 4 વાગ્યા સુધી કથા લંબાવશું, પણ અનુકૂળતા નથી. કાર્યકર્તાઓ ઘણા સમયથી થાકી ગયા છે ને આજે પછી અભેરવાનું હોય છે ને, શિયાળો છે, પાછો દિવસ ટૂંકો, એટલે લોકોને બધાને અનુકૂળ રહે એટલે આપણે પૂર્ણાવતી બપોરે 12:30 1 વાગે કરી પછી મહાપ્રસાદ લઈને છૂટા પડશું. ગઈકાલે આપણે ભગવાનના લગ્ન ઉજવ્યા. શ્રી કૃષ્ણ પ્રથમ લગ્ન મહારાણી રૂક્ષ્મણીજી સાથે, બીજા સત્યભામા, ત્રીજા નંબરે જામવંતી, કાલિંદી, મિત્રવિંદા, લક્ષ્મણા, સત્યા અને ભદ્રજ, 8 એક એક કરીને આ મુખ્ય લગ્નો થયેલા. અને તે પછી 16,000 લગ્ન એક સાથે થયા. આમાંથી એક પણ લગ્ન ભગવાન શ્રી કૃષ્ણે સામેથી એમને ચાલીને નથી કર્યા, પણ સામેથી આયા છે એટલે સ્વીકાર્યા. આ બધી મહારાણીઓ શ્રી કૃષ્ણ પ્રેમ કરતી હતી, એમની સાથે લગ્ન કરવા માંગતી હતી, ભગવાને સ્વીકાર્યું. અને 16,000 ભૌમાસુરના કેદમાં હતી. ભૌમાસુર બહુ બળવાન રાક્ષસ, એને દ્વારિકા ઉપર કોઈ દી અટેક ન કર્યો, હુમલો ન કર્યો, પણ આખી દુનિયામાં બધે ફરી બળ્યો. અને જ્યાં જાય ત્યાં તો સંપત્તિ તો લૂંટે, પણ કોઈ સુંદર કન્યા મળે ઉપાડી લાવે. એટલે આખી દુનિયામાંથી 16,000 ભેગી કરી હતી. જૂના કાળમાં રાજા મહારાજાઓ અનેક લગ્નો કરતા હતા. અમુક લગ્નો રાજનૈતિક હોય કે અમુક જગ્યા આપણે લગ્ન સંબંધ કરીએ તો પાડોશમાં મિત્રતા અને સંબંધ જળવાય. અમુક જગ્યાએ લોકો પોતાની કન્યા સામેથી આગ્રહપૂર્વક પરણાવી દે કે આપણને પ્રોટેક્શન મળે, સુરક્ષા મળે, આબરૂ બધે. તો રાજનૈતિક દ્રષ્ટિકોણથી પણ લગ્ન થતા હતા. અને અમુક રાજાઓને કન્યાઓ કોઈ ગમી જાય તો હુમલો કરીને રાજકુમારીઓને જબરજસ્તી ઝૂંટવીને પણ લાવતા અને પરણી જતા. કેમ? કોઈ ઉપર હુમલો કરીને એને હરાવીને એની રાજકુમારી ઝૂંટવી લાવી એક પોતાનો વીરતાનો ઠપ્પો બનતો. બીજો છે ને મરદ, જેને ચાહતો તો માથું હાટે મૂકીને લડીને પણ લઈ આવ્યો. એમ કે ભાઈ હું પ્રેમ કરતો હતો તો જીવને જોખમ મૂકું. અરે ભાઈ યુદ્ધ કરવા જાઓ છો તો કઈ નક્કી છે પાછા આવશો? આમાં માણસની આબરૂ ખરાબ કરી તમે ઝૂંટવી લાવો છો તો એને મૂછો છે કે નહીં? પણ નહીં, વ્યક્તિ દેખાડવા માંગતો તો હું ખરેખર પ્રેમ કરું છું, હું માથા સાટે પણ લગ્ન કરીશ, એનો વટનો સવાલ. તો રાજકુમારો પરણેલા હોવા છતાં પણ મને આ કન્યા ગમી ગઈ છે, પરણીશ, યુદ્ધ લડવું હશે તો લડીશ, એમ કરીને એક પોતાનો પ્રેમનો એ પોતાનો દેખાવ અને બટનો એ બે. અને અમુક અમુકને શોખ હતું ઝાઝા લગ્ન કરવાનો. હવે તાકાત હોય તો શોખ પૂરા કરે, આ તો જીવ છે ભાઈ. અને રાજકીય ક્ષેત્રે કોઈ સંન્યાસીઓ થોડો હોય છે, કોઈ ભગત થોડા હોય. રાજકીય ક્ષેત્રે તો રજોગુણી જીવો હોય, જબરજસ્ત ઉર્જા હોય, જબરજસ્ત તાકાત હોય, એનર્જી હોય. અને રજોગુણ કોઈને ઠરવા દે. હમણાં દેશ આઝાદ થયું તે વખતે આપણા લખનૌના બાબને 400 ઘરવાળીઓ, હૈદરાબાદના બાબને 500 ઘરવાળીઓ હતી. આ દેશ આઝાદ થયું એ વખતે પણ સત્તામાં બેઠેલા લોકો હોય બધું કરતા હતા. પણ શ્રી કૃષ્ણ આ રીતે એકે લગ્ન કર્યા નથી. ભૌમાસુર આ કન્યાઓને ઉપાડીને લાવે પણ કોઈ સાથે પરણે નહીં, એમને પોતાના મહેલમાં રાખી મૂકતો. એના અત્યાચારથી જયારે બહુ કંટાળી ગઈ દુનિયાને, શ્રી કૃષ્ણે જયારે વિનંતી કરી કે આપ સિવાય કોઈ એનો ચારો નથી, એ વખતે
બલરામજી સેના લઈને બીજા યુદ્ધમાં નીકળી ગયા હતા. દ્વારિકામાં એકલા શ્રી કૃષ્ણ હતા. પણ શ્રી કૃષ્ણએ તત્કાલ પ્રસ્થાન કરવાનું મન થયું કે ભૌમાસુરનો આટલો અત્યાચાર બધી ગયો હોય તો એને 1 મિનિટ પણ ટાઈમ અપાય નહીં. એકલા ઉપડ્યા. ઉદ્ધવજી ના પાડે છે કે ભૌમાસુર બહુ બળવાન છે, આખી દુનિયાને રગદોડ્યું છે, 10 લાખ સેના ધરાવે છે, તમે એકલા જાઓ છો કે ગમે તે હોય. સત્યભામાજી રોકવા માટે જીદ કરી, હું ભેગી આવીશ. હવે યુદ્ધ ક્ષેત્રમાં કોઈ ઘરવાળી નહીં જવાય. સત્યભામાજી રોકવા માટે જીદ કરતા હતા કે હું જબરજસ્તી વાહે પડી જઈશ તો રોકાઈ જશે. અરે દાઉ ભૈયાને આવવા દો, સેના આવવા દો. પણ કે નહીં, એકલે લડીશ. ભગવાન સત્યભામાને સાથે લીધું કે વાંધો નહીં આવો. તો ઉદ્ધવજી કહે છે, પ્રભુ લડવાનું મને નથી આવડતું, હું તો વડાપ્રધાન છું. પણ તમે કેવું લડો છો, કોઈક જોનારો ભેગો લઈ જાઓ ને. મહારાણી સાથે આવે છે, મને તો આજ્ઞા કરો, હું આવું. તો કે તમે આવો. આ 2 જણ જોવા માટે ગયા હતા, ઉદ્ધવ અને સત્યભામા. ભૌમાસુર અસમમાં રહેતો, ગુવાહાટી, ચારે બાજુથી ડુંગરાઓથી ઘેરાયેલો પ્રદેશ, આપોઆપ પરકોટો થઈ જાય. એ દરિયોગોળ તમારો ઘેરાયેલો જ છે ને. એવું માંડોગઢ, ચારે બાજુથી ડુંગરા ચડે તારી ઉપર હુમલો કરી શકે. આમાં જેને આખી દુનિયામાં હુમલા કર્યા હોય એને પોતાની સુરક્ષા જોરદાર રાખવી પડે. તો ભૌમાસુર ચારે બાજુ ઝાડ પાથર્યા હતા, વિસ્ફોટકો ગોઠવ્યા હતા, મોટી ખાઈઓ ગોળી હતી, મોટો પરકોટો ઉભો કર્યો હતો. કોઈ રીતે દુશ્મન અંદર બેસી શકે. પણ ભગવાન ગદા અને ચક્ર મારી મારીને બધા જ કવચ તોડી નાખ્યા. 5 માથાનો રાક્ષસ હતો જે નગરની રક્ષા કરતો, મોર દૈત્ય. એના માથા ઉડાડ્યા એટલે મોરારી નામ પડ્યું શ્રી કૃષ્ણ. મોરને માર્યું, અરી એટલે દુશ્મન, મોરારી નામ. એનો સેનાપતિ આખી સેના લઈને સામે આવી ગયો. આખી સેના શ્રી કૃષ્ણ એકલા હાથે મારી નાખીશ. તમે એમ ના માનતા ખાલી આ તીર કામઠાથી તલવારથી થઈ શકે. અતિ આધુનિક શસ્ત્રો વપરાયા છે. જયારે સ્વયં ભૌમાસુર સામે આવી ગયો તો શ્રી કૃષ્ણની સામે લડે છે. એમાં એ જે યુદ્ધ વર્ણન કર્યું છે વ્યાસજીએ, પહેલી વાર ખબર પડી કે શ્રી કૃષ્ણ યુદ્ધ કળામાં કેટલા કુશળ છે. દુનિયાનો દરેક યોદ્ધા હોય, કુશળ હોય, પણ એની ખાસ એક કુશળતા, એક માસ્ટરી એક યુદ્ધમાં હોય. અર્જુનની માસ્ટરી તીરંદાજીમાં, ધનુર્વિદ્યા. ભીમની માસ્ટરી ગદા યુદ્ધમાં, યુધિષ્ઠિરની માસ્ટરી ભાલા યુદ્ધમાં. દરેક શસ્ત્રમાં માસ્ટરી ન હોય, પણ શ્રી કૃષ્ણ દરેક શસ્ત્રમાં માસ્ટર હતા. ભૌમાસુર જે શસ્ત્ર ઉપાડે શ્રી કૃષ્ણની સામે એ શસ્ત્રથી જ લડતા હતા. બધા શસ્ત્રો ખૂટી પડ્યા. તો ભૌમાસુર આમ તાલ ઠોકીને સામે આવ્યો કે ચલો યુદ્ધ લડી લો. સત્યભામાજી અને ઉદ્ધવજી બૂમ બૂમ કરે છે કે આ પાડા જેવો તગડો જોજો, તમે મલ્લયુદ્ધ ના કરતા, તમે કુસ્તી ના લડતા. ભગવાન હસે છે કડગડા, આ તો ઘણા અજમાયા છે, ચાણુરા અને મસ્તુક જેવા, હું કામ ગભરાવ છું. અને શ્રી કૃષ્ણની સામે મલ્લયુદ્ધ પણ લડ્યા. છેવટે ને પૂરું કરી દીધું. તો 16 કળા જો યુદ્ધની કોઈની પાસે હોય તો શ્રી કૃષ્ણની પાસે. એ ભૌમાસુરને મારી એના દીકરાને ભગદત્તને ગાદી સોંપી. કંસને માર્યું, એના બાપાને આપી દીધું. ભૌમાસુરને એના છોકરાને આપી દીધું. ક્યાંથી ભગવાન કોઈની ફૂટી કોડી લઈને આવ્યા નથી, પણ અત્યાચારીઓને માર્યા છે જરૂર. જરાસંધને માર્યું, એના છોકરાને આપી દીધું. કોઈનું છૂટવ્યું નથી. એ વખતે મહેલમાં ભગવાન ગયા અને 16,000 બધી કુંવારી કન્યાઓ છે. એને પૂછે છે કે આટલી બધી કન્યાઓ ખબર પડી અપહરણ કરીને લાવેલી. ભગવાન છૂટ આપે છે કે સૌના મા બાપ પાસે જાઓ. પણ બધી રોવા માંડી કે હવે જવાલાયક નથી રહી, બદનામ છીએ. કોઈ 2 વર્ષ, કોઈ 4 વર્ષ, કોઈ 6 મહિના, કોઈ 12 મહિનાથી અહીં છીએ અમે. હવે મા બાપ કેમ મોડું દેખાડે સમાજમાં, અમે પાછી ઘરે જઈએ અને અમારા હાથ પીડા નહીં થાય.
લોકો અમને બહુ અપમાનની દ્રષ્ટિએ જોશે. ભારતવર્ષની એવી માન્યતા કે એક વાર કોઈ સ્ત્રી સાથે કોઈ અડપલું કરી જાય તો કલંકિત થઈ ગઈ. બધી કન્યાઓ રહે છે કે હવે એમને મોત સિવાય કોઈ સ્થાન નહીં આપે, અમારે મરી જવું છે. ભગવાન કે એમ નહીં, અત્યાચાર કરનારો પાપી હોય, અત્યાચારનો ભોગ બનનારો પાપી ના હોય. તમે કેમ એમ માનો કે ભગવાન તમે એવું બોલો છો, આ દુનિયામાં બોલશે? અરે કે તમને કોઈનો ભરોસો ન લાગતો હોય તો ચાલો હું તમારું રક્ષણ કરીશ, પોષણ કરીશ. જિંદગી જીવવા માટે છે. મનુષ્ય જન્મ એમને નથી મળતો જલ્દી. તમે જે ભાવથી મને પોતાના માનતા હો, ભાઈ કે દીકરા કે બાપ, હું એ રીતે આપને સાચવીશ. એ કે સગી બહેન દીકરી માથે પડે ત્યારે ખબર પડે છે. અમે એક બે નથી, 16,000 છીએ. થોડી વાર માટે લાગણીના શબ્દો હારા લાગે પણ જીવન નપતું નથી. અને આપ સમર્થો કદાચ અમને રોટલો આપી દેશો, આશ્રય આપી, અમને જિંદગી કોણ આપશે? શું સન્માનથી અમે દુનિયામાં જીવી શકશું? મારું કોઈ પરિવાર ઉભું થશે? તો ભગવાન કહે છે કોઈને પરણવાની ઈચ્છા થતી હોય તો લગ્ન કરીશ. બધી તૈયાર થઈ ગઈ, ચલો કરો. આ તો બહુ મોટો પડકાર, પણ ઝીલી લીધો. વાંધો નહીં, લગ્ન કરીશ. શ્રી કૃષ્ણની પર્સનાલિટી, એમની ખૂબસૂરતી દુનિયામાં કોની પાસે હોય? બધાની સાથે બારા ફરતી એક એક કરીને ફેરા ફર્યા છે. જુદા માંડવા ને જુદી ચોરીઓ ને જુદા ગોર. નહીં તો એક જ માંડવામાં બારા ફરતી બધાને બોલાય રાખે. કે મૂર્તિઓ તો એક જ હતો ને, પણ નહીં, આ તો વેઠ ઉતાર્યું કહેવાય. એટલે ભગવાન એક માંડવામાં એક જ વાર પહેણે, પછી બીજું માંડવું, બીજું ગોર, બીજી ચોરી. એમ લાગે કે બધાને લગ્ન થયા. બધાને એક સરખું માન અને પ્રેમ મળ્યું છે. 16,108 મહેલ, એક જ ડિઝાઇનના, એક સરખી સંપત્તિ, એક સરખી સગવડતાઓ, કોઈને ઓછું બધું નહીં. હવે આ તો સહેલું છે. એ તો હોનાની દ્વારિકાનો માલિક છે, બનાવી શકે. બા એક જ કંપનીને ઓર્ડર કરી હોય તો એક સરખા મકાન ઉભા કરે. એક કંપની ઓર્ડર કર્યું હોય તો એક સરખા ઘરેણા આવી જાય. એક જ કંપનીને બધા લુગડા આવી જાય. એક કંપનીને ટીવી, એક કંપનીને બધા હરખું થઈ જાય. પણ બાપ એક હરખું પ્રેમ આપવાનું આવે તારે ખબર પડે. આખી દુનિયાની કન્યાઓ હતી, તો કોઈ મંગોલિયન, તો કોઈ ઓસ્ટ્રેલિયન, તો કોઈ ઇટાલિયન, તો કોઈ યુરોપિયન, તો કોઈ આફ્રિકન. જાત જાતના વેશ, જાત જાતની ભાષા, જાત જાતના રીત રિવાજ, જાત જાતનું ખાવા પીવાનું સ્વભાવ મળે ખરું? આપણે બહુ ઉપાધિમાં પડી. પણ શ્રી કૃષ્ણે બહારની કોઈ બાબત નડી નથી. કેમ? હૃદયમાં પ્રેમ એટલું છે. દરેકને એક સરખું પ્રેમ મળ્યું. તો શ્રી કૃષ્ણ જીવનમાં કોઈ દી ગ્રહ ક્લેશનો એક પણ બનાવ બન્યો નથી. નહીં તો બાપા તમારા પાડોશમાં કોકના બે હોય ને તો કોક દી ખબર તો કાઢજો કેમ ગાડું ચાલે છે. 2 થી 3 હોય તો ઉપાધિ થાય, 16,000 ઉપાધિ ન થાય. પણ સુખદેવજી કહે છે આ છે શ્રી કૃષ્ણ પ્રેમનો સૌથી મોટો દાખલો, કે બધાને એક સરખો પ્રેમ આપે છે. એટલે શ્રી કૃષ્ણ ઘરમાં કદી ઝઘડા થયા નથી, કોઈની ફરિયાદ નહીં. બધાને એમ લાગે છે કે હું પહેલું નંબર છું, પહેલી હું, બીજી બધી પાછળ હશે. હવે આનાથી મોટી કળા ન હોઈ શકે. શ્રી કૃષ્ણ પ્રેમાવતાર કહેવાય છે. એની લીલાને પ્રેમ લીલા કહેવાય છે. બ્રજભૂમિને પ્રેમ ભૂમિ કહેવાય, જ્યાં શ્રી કૃષ્ણ જન્મ્યા છે. અને પ્રેમ વગર શક્ય જ નથી કે આટલો વિશાળ પરિવાર સચવાઈ જાય. એક વખત જાણી જોઈને મહારાણી રૂક્ષ્મણીજી સાથે એમને ઝઘડો કર્યો હતો. એ જાણી જોઈને સામેથી કર્યું હતું. જો મહારાણી રૂક્ષ્મણીજી સૌથી પહેલા એમને પરણ્યા. રૂક્ષ્મણીજી માટે વ્યાસજી કહે છે લક્ષ્મીજીનો અંશ છે. જો રાધાજીની વાત નથી કરતો, એ તો શબ્દાતીત તત્વ છે.
નામ બે છે, શરીર બે છે, નામ બે છે, પણ તત્વ એક છે, શ્રી કૃષ્ણ અને રાધિકા. પણ તે રાધિકા પછી જો દુનિયામાં કોઈનું સૌંદર્ય, એનો તેજ, તો રુક્ષ્મણીજી સિવાય ધરતીમાં કોઈ નતું. હરિવંશમાં કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ મહિનામાં 25 દિવસ બહાર ગામ રહેતા હતા. એટલા સંઘર્ષ, એટલી લડાઈઓ, એટલા યુદ્ધ શ્રી કૃષ્ણ લડ્યા છે, દુનિયામાં કોઈ નથી લડ્યા. આખી દુનિયાને રાજકારણની ધરી શ્રી કૃષ્ણ હતા. કિંગ નતા, પણ કિંગ મેકર એક છે, બીજો કોઈ હતો જ નહીં. તો અવળી મોટી દ્વારિકા અને આવો મોટું પરિવાર હાચવે કોણ? ઉગ્રસેન તો વૃદ્ધ હતા. ઉદ્ધવજીને, પ્રધાનને સલાહ લેવી હોય, આજ્ઞા લેવી તો કોની લે? બેમાંથી કે ભાઈ હાજર હોય તો ને. આખું સંચાલન મહારાણી રુક્ષ્મણીજીના હાથે. 1,500 મહારાણીઓ રુક્ષ્મણીજીને પોતાની સગી બહેનથી, મોટી બહેનથી વધારે પ્રેમ આપ્યો છે. આ કેવી કુશળતા હશે એમની વ્યવહારની? નહીં તો શોખ કે એ તો બહેનોને ખબર પડે. પણ એક પણ મહારાણીની કોઈ દિવસ કોઈ આંગળી ઊંચી થઈ હોય મહારાણી રુક્ષ્મણી પ્રત્યે એવું બન્યું? એટલા વ્યવહાર કુશળ અને એટલા વહીવટ કુશળ હતા. ગજબના. એ મહારાણી રુક્ષ્મણીજી પંખા કરે છે અને ભગવાન પલંગ ઉપર બેઠા છે. ભગવાન બાર બાર એમને મોઢાની સામે જોઈ, દાંત કાઢે, બાર બાર જોઈ ને મુસ્કાય. તો રુક્ષ્મણીજીને થોડો અંદરથી ભાવ જાગ્યો કે જો કેવા જોઈએ છે ઘડે ઘડે આપણે, આપણે કઈ નબળો થોડી છીએ. સ્વાભાવિક છે કે રૂપ અને સૌંદર્ય સ્ત્રીઓને બહુ ગમે ને એનું પ્રાધાન્ય સ્ત્રીઓ આપે. પુરુષોને ઇજ્જત અને આબરૂનું પ્રાધાન્ય હોય જીવનમાં, ત્યારે સ્ત્રીઓનું સૌંદર્ય અને શણગાર હોય સૌથી પહેલી પસંદ. અને ભગવાન બાર બાર જોઈને મુસ્કાય તો એમ ગમતું જ હોય ને.